નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા મહુવાના મંદિરમાંથી રાત્રે 12 વાગ્યે ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ ખસેડવાનો મામલો સુરત સત્સંગ સમાજ દ્વારા નિત્ય સ્વરૂપદાસ સ્વામીને પડકાર ફેંકાયો। શાસ્ત્રોક્ત વિધિથી મૂર્તિ ખસેડવામાં આવી તો શા માટે માત્ર લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ મહારાજની જ મૂર્તિ ખસેડાઈ? હનુમાનજી, ગણેશજી અને ભગવાન શિવની મૂર્તિ શા માટે મંદિરમાં બંધ કરી દેવામાં આવી? क्या शास्त्र अनुसार અને क्या नियम अनुसार मूर्ति खसेड़ाय ते बाबते जाहेर मंच परथी खुलासा आपवामां आवे। नित्य स्वरूपदास स्वामी जो खुलासा न आपी शके तो सत्संग समाजनी जाहेर मंच परथी माफी मांगे। 8 દિવસમાં જો नित्य स्वरूपदास स्वामी माफी नहीं मांगे तो सत्संग समाज द्वारा गड्डा मंदिर खाते आंदोलन कराशे। नित्य स्वरूपदास स्वामी साचा हशे तो सत्संग समाज दंडवत करशे, नहीं तो स्वामी माफी मांगे। TV18 न्यूज़ सूरत। अर्जुनभाई सोहागिया। આજે વિરોધ કરવામાં આવ્યો તો શું છે? વિરોધ કરવામાં અમારે મવા મંદિર માટે જે 2 મહિના પહેલા આ ભગવાધારીઓ જે અધમ કૃત્ય કર્યું છે એના વિરોધમાં અમે અત્યારે ભેગા થયા છીએ અને અમે એને આ બધા ભગવાધારીઓ જે અહમ ને અહંકારમાં જે અધમ કૃત્ય કર્યું છે, આ તાલિબાનો જેવું જેને કૃત્ય કર્યું છે, એટલે અમે આને છે ને સંપ્રદાયના તાલિબાનો જ ગણી છે। તો અમે એને કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે આ છે ને અહંકાર ને અહમ છોડી દો અને નિર્માની થાય ને ભગવાનનું ભજન કરો ને માળા હાથમાં લઈ લો। મૂર્તિનો મામલો છે અમારે લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સવાર રાતના 12 વાગે ઉઠાવી ગયા અને ગણપતિ, હનુમાનજી અને શિવ શંકર ભગવાનની મૂર્તિ ત્યાં રાખતા ગયા। એ અત્યારે 2 મહિનાથી અને આરતી, થાળ કે પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે। અને ઓલી મૂર્તિ સવારમાં જે લક્ષ્મીનારાયણ દેવ ગયા 5 વાગે લઈ ગયા, 12 વાગે લઈ ગયા, 5 વાગે તેને આરતી હતી ઉતાર, એના વિરોધમાં આજે અધમ કૃત્ય કર્યું છે। એટલે અમે આ સાધુઓને ભગવાધારીઓને કહેવા માંગીએ કે સુધરી જાઓ તો સારું છે, તમારા હિતમાં છે। નકર તમારે હરિભક્તો જાગી ગયા છે, હવે તમારું સહન નહીં કરે, તમારું બહુ સહન કર્યું છે। તમારો ભગવાધારીઓનું વેશમાં તમે બહુ ખોટું કાર્ય કર્યું છે, તો હવે સુધરી અને સંપ્રદાયના ભગવાનના જે શાસ્ત્રો પ્રમાણે, સિદ્ધાંતો પ્રમાણે વર્તન વર્તો અને તાલિબાનો જેવું કૃત્ય બંધ કરો।